મિત્રો, આપણે જગતમાં કેટલાય દેવી દેવતાના પરચા વિશે સાંભળ્યું હશે, પણ આજે હું તમને માતા મેલડીના અદ્ભુત ચમત્કાર વિશે જણાવીશ. મિત્રો, આ કાળા કળયુગમાં પરચાની પૂરનાર અને જાગતી જ્યોત એટલે માં મેલડી. તો મિત્રો, હવે આપણે વાર્તા શરૂ કરીએ તે પહેલા તમને એક નાની એવી અરજ છે. કોમેન્ટ બોક્સમાં જય માં મેલડી લખી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મોતી તલસાણિયા નામનો એક ખેડૂત હતો અને આ સેઢા અને ઓલા સેઢા પોતાનું હળ હાંકે છે. એક દિવસ પોતાની પત્નીનું રૂપ લઈ માથે ભાત લઈ અને સામા સેઢે એક બાઈ આવીને ઊભી છે. એટલે અડધા ખેતરમાં હળ પોગ્યો એટલે ઓલો જોઈ ગયો આ બાઈ કોણ છે. થોડો નજીક ગયો એટલે પોતાની પત્ની જોઈ અને વિચાર કરે છે કે ઓહો, મારા ઘરે નાના બાળકો છે, નાના છોકરાઓ છે, આ કોના ભરોસે મિલીને આવી હશે. શેઠે હળ પોક્યું એટલે બળદને ઊભા રાખ્યા. બળદને છોડી અને માથે ભાત લઈ તડકાની ત્યાં ઊભી છે અને કીધું કરે, ગાંડી, છોકરા ક્યાં છે? એટલે પેલી બાઈ ખડખડ દાંત કાઢી અને એટલું કીધું કે તમે દરરોજ સાંજે વાળું ભેગા થાઓ છો, આજે મને એમ થયું લાવને બપોરે ભાત દઈ આવું, જમી લ્યો, એટલે હમણાં હું પાછી ઘરે નીકળી જાઉં છું. પછી મોતિયાએ મારા બસડા ક્યાં છે એમ કહ્યું. ત્યાં પેલી બાઈ બોલી, છોકરાઓને પડોશની બાઈ જોડે થોડી વાર રમાડવા દઈને આવી છું, હમણાં ઘરે નીકળી જાઉં છું. એક દી બીજા દી બપોરે 12 વાગ્યા. ત્યાં પછી ભાત લઈને એની એ બાઈ આવી. એટલે મોતિયાએ થોડીક ખીજાણો અને કીધું, તને ના નથી પાડી, હું સાંજે આવીને વાળો કરીશ, તું કેમ લઈને આવે છે? 3 દી ભાત લઈને આવી બાઈ અને ચોથા દીએ ભાત લઈને આવી તો ભાત ખોલી અને મોતિયો તલસાણીયો એક બટકું રોટલો મોઢામાં મૂકે ના મૂકે ત્યાં તો બાઈ બાજુમાં ઊભી થઈ કેડે હાથ દઈ અને ખડખડ દાંત ગાંઠવા માંડી. અને બાઈ બોલી, મોતિયા. ત્યાં તો મોતિયાના હાથમાંથી બટકું રોટલો કોળ્યો ને મોઢામાં મૂકતા મૂકતા પડી ગયો. મોતિયાને પોતાની બાઈ માથે ભરોસો હતો કે મારી સામે કોઈ દી ઉધરસ ન ખાય, શેંક ન ખાય, અને આજ મને મોતિયો તોસડા વેણથી બોલાવ્યો. એટલે ઊભો થઈ ગયો અને કહે છે કે કાંઈ તને થયું છે, કાંઈ તને વળગ્યું છે, કેમ તું આમ બોલે છે? ફરીવાર પેલી બાઈ બોલી, મોતિયા, 3 દીથી મારા હાથના રોટલા ખાતા, તને એમ કે હું તારા ઘરની બાઈ છું, હું તારી પત્ની છું, પણ હું તારી પત્ની નથી, હું તો ચૂડેલ છું. અને હું એક નથી, મારા જેવી મારી સાથે બીજી 6 બહેનો છે, હજી પાછળ છે, તારે જોવી છે? 3 તાળી પાડી એટલે બીજી 6 ચૂડેલું આમથી ગડગડતી દોડ મૂકીને આવી. 7 ચૂડેલું ઓલા મોતિયાને ફરતે રાહડા લેવા માંડી અને હવે તારા ઘરમાં મને લઈ જા, નહીં તો તને જીવતો નહીં જવા દો. મોતિયો વિચાર કર્યો અને ચૂડેલો છે અને એમના હાથના પંજામાંથી છૂટવું હોય તો શું કરવું જોઈએ. એટલે ઓલો રાતે રાહડા લેતી હતી અને કીધું કે તમને એક બાજુ ઊભી રહો, મારી એક વાત માનશો? તમને લઈ તો જાઉં એની ના નથી, પણ કાલે તમને લઈ જઈશ. આજે હું ઘરે જાઉં હાથી લઈ અને એટલે મારી બુઢી માને પૂછતો આવું. મારે માને કે તમને લઈ જવું તો કઈ વાંધો નહીં ને. ચૂડેલ વહી ગઈ. સાંજના 5 વાગ્યા એટલે હાથી જોડી અને પાછો ગામમાં ગયો. પણ ક્યાંક જાય ને બજારમાં હાથીનું જોડું અને બળદને ગમણમાં બાંધ્યા, હાથ પગ ધોઈ ગરીબાઈ આંટો મારી ગઈ હતી. બીજું તો કાંઈ નહોતું, પણ 3 અગરબત્તી લઈ અને એક નાનકડા ગોખલામાં દીવો પડ્યો હતો. ત્યાં મારી મેલડી સામે ઉભો રહી અને હે મારી માં, મારા ગાડે બેહો. અને એ બેહી જાય એ વાત સાંભળી દુબળા ગાંડે, તો મારી મેલડી તું જ બેહી જા. હો મારી 7 ચૂલેડો ફરતી રાહડા લે છે અને તારે ઘરે લઈને આવો, નહીં તો તને જીવતો મારી દઈશ. મારી મેં પણ વાત સાંભળી છે કે જેના કળમાં મેલડી પૂજાતી હોય ને, જેનું ભક્તિ કજાત વડવાનું ભજન હોય ને, કમોતે મરવા ન દે. એના કુળમાં મેલડી બેઠી હોય ત્યાં તો દીવાની જ્યોતથી મારી ખમા ખમા દીવાની ગોખલાની એમાં દીવો હતો અને દીવાની જ્યોતમાંથી મારી મેલડી બોલી, મોતિયા, તને મારી માથે ભરોસો છે ને? મોતિયો કહે, હા મારી ભરોસો તો છે, એટલે તો તને ફરિયાદ કરું છું. હું બીજા કોને કરું? તો સાંભળ મોતિયા, કાલે દી ઉગે અને અહીંથી હાથી જોડજે અને પાછો તારા ખેતરે અડધું ખેતર હળ અને અડધું બાકી હોય તે તારી હાથી લઈને વયો જાજે. પણ માડી, હવે કાલની શરત છે, ઓલીઓને હાથે કાલ લાવવી પડશે, કા મને ભરખી જશે, મારી નાખશે. મોતિયો સાંભળે એક નાનો એવો કાચનો શીશો તારા બંડીમાં ખીચામાં લેતો જજે અને માડી લઈને તો જઈશ. કાયમ માટે હળ હાંકે છે એમ હળ હાંકવા માંડજે. હાંકવાનું બપોરના ટાઈમે સાથે ચૂડેલોએ એમને એટલું મેલડી કહેજે અને કરજે. જ્યારે ચૂડેલ આવે તો એને કહેજે, કા મોતિયા, તારી માએ તને પૂછવા તો આવ્યો છે ને? ત્યારે એટલું કીધું કે હા, મારી માને હું પૂછીને આવ્યો છે. તો માએ એક શરત કીધી છે. એટલે ચૂડેલ કહે કે શું શરત છે? મને શરત મંજૂર છે.
એ આટલું કહી ત્યારે બંડીના ખીચામાંથી કાચનો શીશોમાંથી ઢાંકણું ખોલી અને શીશો ધરતી પર મૂકે છે અને એટલું કહે છે કે મારી બુદ્ધિમાએ એટલું કીધું છે કે તમે સાથે જો ખરેખરી ચૂડેલો હોય તો એકવાર આ શીશામાં ઉતરી જાઓ, પછી બહાર નીકળી જાઓ તો તને માની લઉં. દિવસ ઉગ્યો ને હાથી લઈ અને હાલી નીકળી. માં મેરડીએ 3 તામેજિક જોખમથી કાચનો શીશો લીધો, બંડીમાં નાખ્યો અને બપોરનો 1:15 જેવો સમય થયો હતો અને સાતે પાસે શેઢે આવીને ઊભી રહી. કા મોતિયા, તારી માને પૂછ્યું? મારી માને પૂછ્યું, પણ મારી માએ એક શરત કીધી છે. કેવી શરત? તો બંડીના ખીચામાંથી કાચનો શીશો કાઢી માથે ઢાંકણું ખોલી મૂક્યું છે. ખરેખર ચૂડેલ હોય તો મારી માએ કીધું છે કે એની ખાતરી કરજે. તમે ખરેખર સાચી ચૂડેલ હો તો આમાં એકવાર શીશામાં ઉતરી અને બહાર નીકળી જાઓ, પછી તમને લઈ જાઓ. ત્યાં તો ઓલી સાથે ખડખડ દાંત કાઢી અને કીધું, મોતિયા, આ તો મોટો શીશો છે, પણ આનાથી નાની શીશી હોય તો એમાં અમે સાથે ઉતરી જાય. તો મોતીએ કીધું, તો ઉતરી જાઓ. એટલે મધમાખી જેવડા રૂપ લઈ સાથે કાચના શીશાની અંદર ઉતરી ગઈ અને અંદર ઉતરી અને સાથે કાચના શીશાના તળિયે ઉતરી અને આકાશમાં મારી મેલડીએ કીધું કે મોતિયા, મારી મેલડીનું નામ લઈ અને એનું માથે ઢાંકણું મારી દે, એટલે સૂરજ અને ચંદ્ર જ્યાં સુધી રહે તો એકે બારે નહીં નીકળવા દો. અને હું મેલડી નહીં. મોતિયાએ માથે ઢાંકણું મારી દીધું અને પછી મેલડીએ કીધું કે મોતિયા, ઢાંકણું સીધું ખાડો કરી અને દાટી દેજે. અંદર શીશો મેકી અને માથે ધૂળ વાળી અને સિંદૂર વાળો પાળો કરી દેજે ને મેલડીને માથે બેહારી દેજે. હવે હું જોઉં છું કે દુનિયામાં ચૂડેલું ક્યાં રહે છે. પણ બાપ, આજે 7 ચૂડેલાના માથે આસાન કરી અને દુનિયામાં જો બધે એક મુખવાળી મેલડી બેઠી છે, મારા મંગલપુરના ઢોરામાં 2 મુખવાળી મેલડી બેઠી છે. અને એનો પુરાવો સાહેબ એક છે, રૂખડીઓ બાવો એની ભક્તિ કરે છે. અત્યારે મનહર ભાવથી બાપુ ઢસાની બાજુમાં જસાલપુર માંડવા ગામ છે અને માંડવની અંદર એક કણબી પટેલના ભાઈ અને એની પત્ની 2 બાયા આવ્યા. સાહેબ, દુનિયામાં ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા અને બાઈને દીકરી કે દીકરો ન થયા. પછી 2 મરવાનો મોત લઈ અને તે હવે આ દુનિયાને અલવિદા કરી દઈ. પણ પોતાનો મિત્ર હતો તે કહ્યું, સાહેબ, એના મુખ ઉપર એવી ઓળખી ગયો કે તેને આજ તે મોઢા ઉપર ફેરવે, પણ જો થાળીમાં ખાતા હોય તેના મિત્રને બધા ભરીને કીધું કે ભાઈ, આજની રાત પડે એટલે અમારે 2 માણસોનું જીવન ટૂંકાવી દેવું છે. શું કામ? પૈસા, મિલકત, ગાડી, પણ શેર માટીની ખોટ છે. ત્યાં તે કીધું કે દુનિયામાં બધાએ થાકી ગયા, પણ એકવાર 5 સીમાડાના મંગલપુરના ઢોરે મેલડી બેઠી છે, ત્યાં વયો જા. અને જો એ મેલડી તારું બાવડું પકડે અને પછી તને હું 2 માણસ મરી જજો. સાવ બપોરનો સમય થયો છે. અમારો બાવલિયો ગાંજાની ચલમ ભરીને બેઠો હતો. બાજુમાં 5 સેવકો બેઠા હતા. એવલા બાઈ અને અજાણ્યા માણસો 2 આવી અને સીધા જ બાપુને જય માતાજી કરી દીધો કે બાપુ, આટલા મંદિરો છે, એમાંથી મેલડીમાં કઈ છે? બાપુએ કીધું, સામે વયો જા. ત્યાં જઈ અને 2 માણસ ઢીંચણે પડી અને મેલડી પાસે શેર માટીની ભીખ માંગે છે. 2 મૂર્તિ છે, એમાંથી પોતાની પત્ની આ મૂર્તિ પાસે દીકરો માંગે છે અને ભાઈ આ મૂર્તિ પાસે દીકરો માંગે છે. ત્યાં બપોરનો સમય થયો. બાપુ થાળ લઈને મેલડીને જમાડવા માટે ગયા. ઓલા 2 માણસ રડ્યા અને રોવે છે અને બાપુએ થાળમાં જમાડતા નીચે મૂકી માતાજીને કીધું કે તમે પછી જમો. 2ના હાથ મૂકી અને કીધું, રોવો માં. રોતાને સાના રાખે એ મારી 5 સીમાડાની માં મેલડી, મારી ભેખની મેલડી બેઠી છે. ત્યારે દીકરીએ કીધું કે બાપુ, મારે શેર માટી નથી. ઓહો, તોય 2 માણસ મેલડી પાસે દીકરો લેવા આવ્યા છે. બાપુએ કહ્યું, બેન, તે કઈ મૂર્તિ પાસે માંગ્યો? બાપુ કે મેં આ મૂર્તિ પાસે દીકરો માંગ્યો. ભાઈ, તે કઈ મૂર્તિ પાસે માંગ્યો? તો બાપુ, મેં આ મૂર્તિ પાસે માંગ્યો. ઓહો, 2 મૂર્તિઓ પાસે 2 માણસોએ દીકરા માંગ્યા છે. એક લેવા આવ્યા હતા. આજે હું ભગવો ભેખ અને એવું કહું છું કે 2 મૂર્તિ પાસે જો તમને નાળે જોડવા 2 આપું તો મારી મેલડી નહીં. મિત્રો, આ હતી મોતિયા અને મેલડી માતાની વાર્તા. મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને આવી બીજી વાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી સૌને જય મેલડી માં.